શિક્ષક જ્યારે હાજરી પૂરે છે એ વખતે પોતે હાજર છે એના ભાગરૂપે યસ સર બોલે છે, એના કરતા જય ભારત અથવા જય હિન્દ બોલે તો સારું. આ વાત મને ગમી, કારણ કે સારી છે, સાચી છે, દેશભક્તિની ભાવના ઉજાગર કરે છે. આના ભાગરૂપે તરત જ એટલે ગઈકાલે મારી સોમવારની રિવ્યુ બેઠકમાં અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરીને તરત જ એના અમલીકરણ માટેનો જીઆર કરવામાં આવ્યો છે. બાળકોમાં રાષ્ટ્રીય ભાવના વધે એવા અનેક પ્રયત્નો વર્ષોથી થઈ રહ્યા છે. કોઈ ખાલી એક સૂત્ર બદલવાથી કે પદ્ધતિ બદલવાથી શિક્ષણનું સ્તર બદલાતું નથી. રાજ્ય સરકારે અત્યારે જે તાતી જરૂરિયાત છે કે ગુજરાતનું પ્રાથમિક શિક્ષણ દિવસે દિવસે કથળતું જાય છે. આજે દેશના અનેક પછાત રાજ્યો કરતાં પણ આજે ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણની ગુણવત્તાનું સ્તર ખૂબ નીચે ગયું છે. ગુણવત્તા સુધારવાના ખાલી વાતો થાય, કાર્યક્રમો આપવામાં આવે, પણ ખરા અર્થમાં જે શિક્ષકોની ભરતી થવી જોઈએ, ખરા અર્થમાં જે શિક્ષકોને અન્ય કામોમાંથી રોકવામાં આવે છે એમાંથી મુક્તિ મળવી જોઈએ. માળખાગત સુવિધા એ વર્ગખંડ હોય કે બાકીની સુવિધા વધારવી જોઈએ. ગુણવત્તાલક્ષી શિક્ષણ આપવું જોઈએ. એ કરવામાં સરકાર નિષ્ફળ રહી છે અને એ માટેના પ્રયત્નો કરવાને બદલે ખાલી જય હિન્દ બોલવાના પરિપત્રો કરવાથી ગુજરાતના બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ નહીં બને. સરકારે હાજરીમાં જય હિન્દ અને જય ભારત બોલવાનું ફરજિયાત કર્યું છે, ત્યારે જીસીઈઆરટીએ સરકારના નિર્ણયને વધાવ્યો છે. જીસીઈઆરટીના ડાયરેક્ટરનું કહેવું છે કે આનાથી વિદ્યાર્થીઓમાં દેશભક્તિમાં વધારો થશે. ભારત દેશ એક છે, હિન્દુસ્તાન એક છે, એવું આવા શબ્દનો પ્રયોગ શરૂઆતથી જ આપણા દેશમાં આઝાદીની લડત પહેલાથી થતો આવ્યો છે. એટલા માટે એની પરંપરા જે છે અને આ ભાવના કાયમ ટકી રહે એટલા માટે આ જ શબ્દો પસંદ કરવા જોઈએ એવું મારું માનવું છે. આ સૂચના છે અને મને એવું નથી લાગતું કે આમાં કોઈને વાંધો પણ હોય. આ પરંપરા હતી જ, કેટલાક લોકો ચૂકી ગયા હશે, કેટલાક યસ સર યસ મેડમ એવું પ્રાથમિક શાળામાં પણ શરૂ થઈ ગયું છે. નવા શિક્ષકોની ભરતી થઈ, ખાનગી શાળામાંથી આવ્યા હોય, આને કારણે ખરેખર તો આ જ વસ્તુ પ્રસ્તુત છે. એમાં કોઈ શિક્ષકોનો કે કોઈનો ક્યાંયથી વિરોધ આવે એવું હું માનતો નથી, કારણ કે આપણે આના માટે બંધારણ પણ આપણને સપોર્ટ કરી રહ્યું છે. અમારી ચર્ચામાં આજે અમારી સાથે જોડાયા છે ગુજરાત યુનિવર્સિટીના સેનેટ સભ્ય અને એવીબીપીના કાર્યકર શ્રી નરેશભાઈ દેસાઈ, સાથે છે એનએસયુઆઈના કાર્યકર શ્રી ભાવિકભાઈ સોલંકી, અને વચ્ચે બેઠા છે તે સામાજિક કાર્યકર શ્રી વાસુદેવભાઈ પટેલ. આ ત્રણેય મિત્રો આપણી વચ્ચે ઉપસ્થિત છે, ત્યારે ત્રણેયને એક સરખો સવાલ કરવાનું મન થાય કે આપણે ત્યાં વર્ગખંડમાં વિદ્યાર્થીઓ યસ સર, જી, હાજર, પ્રેઝન્ટ આવા શબ્દ પ્રયોગો કરે અને એની બદલે જો જય હિન્દ કે જય ભારત શબ્દ જેવા શબ્દ પ્રયોગો એ સ્થાને કરે તો એમાં કોઈને શું કામ કોઈ વાંધો હોઈ શકે? રાષ્ટ્રનું નામ બોલવામાં તો કોઈ નાનમ ન હોઈ શકે, અને હાજરીના સ્થાને અંગ્રેજીનો પેલો શબ્દ સર અને એ ગુલામી ભર્યું માનસમાંથી આપણે મુક્ત થવા માટે આજના વિદ્યાર્થીઓને આપણા દેશની ભાવના ખીલવવા માટે, રાષ્ટ્રભક્તિ તરફ પ્રેરવા માટે રાજ્ય સરકાર દ્વારા આ એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. ત્યારે શું પ્રશ્નો છે અને શા માટે આ મુદ્દાઓમાં વિવાદ ઊભો થયો છે એ બહુ જ મહત્વનું છે. ભાવિકભાઈ, આપ તો વિરોધ પક્ષમાંથી આવો છો, એટલે એનએસયુઆઈના વિદ્યાર્થી કાર્યકર છો. તમને શું લાગે છે, વર્ગખંડમાં જો વિદ્યાર્થીઓ યસ સરને સ્થાને જય ભારત કે જય હિન્દ બોલે તો એમાં ખોટું શું છે? સૌથી પહેલા વાત કરીએ કે જ્યારે શાળામાં શરૂઆત થાય પ્રાર્થનાથી, પ્રાર્થના પછી આવે છે દેશભક્તિ ગીત, ભારત મારો દેશ છે, બધા ભારતીયો મારા ભાઈ બહેન છે. એમાં કઈ જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, આ બધું જ બોલે. પરંતુ જ્યારે વિદ્યાર્થી વર્ગખંડમાં હોય છે ત્યારે શિક્ષકોનો અભાવ છે, શિક્ષકોની ઘટ છે, ત્યારે આ પરિપત્ર જે કરવામાં આવ્યો છે એ પરિપત્ર જો ખરેખર 30,000 જેટલા શિક્ષકોની જગ્યાઓ ખાલી છે, એ જગ્યાઓ ભરવામાં આવે. એ પછી બીજી વાત કે જે સ્કૂલો છે ત્યાં ગ્રાન્ટેડ સ્કૂલો છે એ બંધ કરવાનું આ ભાજપનું કાવતરું છે. બીજી બાજુ જે રીતે બેફામ રીતે શિક્ષણનો ભ્રષ્ટાચાર વધી રહ્યો છે, બેફામ રીતે
તેમના મળતિયાઓને સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલોની મંજૂરી આપવામાં આવે છે તે બંધ કરવામાં આવે। જે રીતે અત્યારે ફીના નામે જે કોકડું ગૂંચવાય છે, જે વિદ્યાર્થીઓ વાલીઓને લોલીપોપ આપ્યો છે, એ બાબતે સરકારે પરિપત્ર કરજો। જે રીતે બેફામ રીતે શિક્ષણના માફિયાઓ વાલીઓ અને વિદ્યાર્થીઓ પાસે ખિસ્સાકાતરોની જેમ ફી વસૂલે છે તેની સામે સરકારે બાયો ચડે છે। નહીં કે આવા ગતકડા કરીને વિદ્યાર્થીઓને વાલીઓના ધ્યાન ડાયવર્ટ કરીને શિક્ષકોના ધ્યાન ડાયવર્ટ કરીને ઉપરથી તમારે શિક્ષકો માટે શિક્ષકોને જે રીતે તમે બીજી બાજુ ભણવા સિવાયની જે કામગીરી આપવામાં આવે છે, તમે શૌચાલય ગણવાની કામગીરી આપવામાં આવે છે, તમે પંચર બનાવવાનું શીખવાડો છો। ખરેખર આ બધા જ કામમાંથી મુક્તિ આપીને શિક્ષકને વિદ્યાર્થીને ભણાવવા માટેનું જ કામગીરી આપવામાં આવે તો ક્યાંક ને ક્યાંક ગુજરાતનું શિક્ષણ જે નીચે જઈ રહ્યું છે ક્યાંક ને ક્યાંક ઊંચે ઉતરશે અને વિદ્યાર્થીઓમાં ઓટોમેટિક દેશભાવની ભાવના જાગશે ને ગુજરાતનો વિદ્યાર્થી ક્યાંક આગળ પહોંચશે। નરેશભાઈ, ભાવિકભાઈને અનેક પ્રશ્નો છે આ સંદર્ભમાં। બચાવ પક્ષે તમે બેઠા છો અને એક સજ્જ વિદ્યાર્થી નેતા તરીકે તમે અહીંયા ઉપસ્થિત છો, ત્યારે આ પ્રશ્ન ખરેખર બહુ વિચારવા લાયક છે કે શાળાઓની ઘટ છે, શિક્ષકોની ઘટ છે અને ત્યારે એક નાનકડી વાતને લઈને સરકાર એક બહુ મોટું માઇલેજ મેળવવાનો પ્રયત્ન કરી રહી છે, એવું તમને નથી લાગતું? સૌ પ્રથમ તો હું ગુજરાત સરકારને પણ અભિનંદન આપીશ। જે વસ્તુ આપણી ડે બાય ડેની એક્ટિવિટીમાં, એટલે હું જ્યારે સ્કૂલમાં ભણતો તો મને બી યાદ છે કે જ્યારે મારા ત્યાં સ્કૂલમાં એટેન્ડન્સ લેવાથી હું જય હિન્દ જ બોલતો, તો એ પ્રમાણે ઘણી બધી એવી ગુજરાતની સ્કૂલો છે જ્યાં જય હિન્દ બોલાતું હશે। સરકારે પરિપત્ર કર્યો છે, સારી વાત છે। ક્યાંક જે પ્રમાણે તમે વાત કરી કે ક્યાંક ને ક્યાંક આ ભૂલાઈ રહ્યું હતું, સર શબ્દ ગુલામી શબ્દમાંથી બહાર નીકળી અને જે આપણી ગુજરાતની જે પ્રથા છે ને, બીજી છે કે ભાઈ દેશના વિદ્યાર્થીઓ છે તો એમને રાષ્ટ્રીયતા આવી જોઈએ। આજે આપણે જોઈ રહ્યા છીએ JNU, HCU બધી ઇન્સ્ટિટ્યૂટની અંદર આજે દેશનો વિદ્યાર્થી ભારત માતાની હાય હાય ભારત તેરે ટુકડે હોંગે ના નારા લગાવે છે, તો એની જગ્યાએ આજે આપણા દેશનો વિદ્યાર્થી, આજે આપણો ગુજરાતનો વિદ્યાર્થી, શાળાનો જે નાના બાળકો છે એ જય હિન્દ બોલશે તો એની અંદર પહેલેથી જ એક ભારત દેશ પ્રત્યે એક અલગ પ્રકારની લાગણી જન્મશે। તો એટલા માટે સ્વાભાવિક છે। અને સૌથી પહેલાં કે અહીંયા બેઠેલા તમામ લોકો, એટલે ભાવિકભાઈ હોય, સર તમે હોય અથવા બીજા પણ, અથવા સામે જે જનતા નિહાળી રહી છે, બધાને એક મારી નમ્ર વિનંતી છે કે ભાઈ આપણે જય હિન્દ અને ભારત માતા કી જય અથવા વંદે માતરમ માટે તો કમસે કમ ડિબેટ ના જ હોવી જોઈએ। આ દેશની અંદર આપણે ભારત દેશમાં રહીએ છીએ, આપણે બહારના દેશમાંથી નથી આવતા। શું આપણે પાકિસ્તાન જય બોલીશું, પાકિસ્તાન જિંદાબાદના નારા લગાવીશું? ના, તો આપણે ભારતીય છીએ, તો વંદે માતરમ જય હિન્દ એ સ્વાભાવિક છે અને એની બાબતે ડિબેટ કે એની બાબતે વિરોધ ના આવવો જોઈએ। ભાઈ બીજી કોઈ પણ પ્રવૃત્તિ હોય તો એ સ્વાભાવિક છે કે તમે એમાં વિરોધ કરી શકો। વિરોધ પક્ષનું કામ એવું નથી માત્ર દરેક બાબત ઉપર વિરોધ કરવું। ક્યાં વિરોધ કરવું, ક્યાં વિરોધ કરવું, ક્યાં વિરોધ કરવું, દેશભક્તિ તમને કેમ જાગી એ તમારા સપોર્ટ ની આપવા દીધું। આજે પણ અમે રાષ્ટ્રધ્વજ ફરકીએ છીએ। ભાઈ તમારું ધ્યાન બહાર ના હોય, તમને તમારા લોકો ભાઈ એટલા માટે જો કહું છું, ભાઈ એટલા માટે હું તમને ફરીથી કહું છું, ભાઈ હું તમને ફરીથી કહું છું, તમે મારી વાત સાંભળો, તમે આંદોલન ચલાવો, મારી વાત સાંભળો, મોટી ઉઘરાવી રહ્યા છે ભાજપના નેતાઓ અને જે એમને ભાગીદારી વાળા, તેમની સામે તમે આંદોલન કરો, નહીં કે આવા ગતકડા કરીને વિદ્યાર્થીઓ ડાયવર્ટ કરો। ભાઈ રહી વાત કે તમે ભારત માતા એટલે શું કે ભારત દેશના ધ્વજની વાત કરો છો, તો તમને ખુલ્લું આમંત્રણ છે 15મી ઓગસ્ટ, 26મી જાન્યુઆરી તમે કોંગ્રેસમાં રહ્યા, તમે પણ સંઘ કાર્યાલય આવી શકો છો, તમે પણ સંઘ કાર્યાલય આવી શકો છો ધ્વજવંદન કરવા માટે, તમને મારું નિમંત્રણ છે, તમને મારું પણ નિમંત્રણ છે ભાઈ। એટલે RSS ના લોકોને ભારત માતા કી જય બોલવાનો અધિકાર જ નથી। ભાવિકભાઈ, મુદ્દો અત્યારે એ છે, તમે નક્કી નહીં કરો ભાવિકભાઈ, ભારત માતા કી જય બોલશે એ JNU માં રાહુલ ગાંધી જાય છે, એ બધું અમને ખબર છે, તમે દેશ માટે કેટલી રાષ્ટ્રીયતા છે તમારી અંદર એમને ધ્યાનમાં છે, અમને ધ્યાનમાં છે કેટલી રાષ્ટ્રીયતા। ભાવિકભાઈ, આપણી વચ્ચે સામાજિક કાર્યકર શ્રી વાસુદેવભાઈ પટેલ અહીંયા ઉપસ્થિત છે, ત્યારે વાસુદેવભાઈ આ મુદ્દા ઉપર શું કોઈ વિવાદ હોઈ શકે ખરો? અને જો વિવાદ હોય તો મુદ્દો આ છે કે ખરેખર આ શબ્દો બોલવાથી, જય હિન્દ કે જય ભારત યસ સરને બદલે બોલવાથી શું વિદ્યાર્થીઓમાં ખરેખર રાષ્ટ્રભક્તિ વધી જશે ખરી? કુલ મળીને સરકારે જે પરિપત્ર કર્યો છે એ પરિપત્ર ચોક્કસપણે કોઈ પણ વિદ્યાર્થીમાં દરરોજ બોલવાને કારણે એ પ્રકારેના સંસ્કારોનું સિંચન કરે એમાં બહેમત છે નહીં। એટલે પરિપત્ર થયો છે એ વાંધાજનક છે એવું નથી, પરંતુ પરિપત્ર કરવા પાછળની જે ભાવના છે એ એક ગતકડા સ્વરૂપે જે રીતે વિરોધ પક્ષો જોઈ રહ્યા છે, કારણ એવું છે કે કુલ મળીને પ્રાથમિક શિક્ષણ અથવા તો શિક્ષણમાં જેની આવશ્યકતા છે, અને હવે તો દિલ્હીવાળાએ એનું એક સરસ મજાનું ઉદાહરણ પણ પૂરું પાડ્યું છે, તો રાજ્ય સરકારે ચિંતા કરવાના બીજા ઘણા બધા વિષયો છે, એમને ધ્યાન દોર્યું છે, બરાબર છે।
ધ્યાન પણ દોરવું જોઈએ. પણ આ જે પરિપત્ર થયો છે એ પરિપત્ર હું નથી માનતો કે કોઈ રાષ્ટ્રભક્તિના જે કંઈ ખ્યાલો છે આમાં શું છે કે દેશમાં કેઓસ કરી નાખ્યો છે. હિન્દુત્વ છે ને એ જીવનશૈલીનું નામ છે, સનાતન છે. જેમ આસુરી અને દૈવી હોય ને એમાં દૈવી પાર્ટ છે, બીજો આસુરી પાર્ટ હોય છે. ભારતીય છે એ રાષ્ટ્ર સૂચક વિષય છે. એટલે ભારતીયતાનો વધારો, એક રાષ્ટ્રભક્તિનો વધારો, એટલે એના લીધે હવે બીજી ગડબડેથી હમણાં અમને ભારત માતાના જયની વાત કરી. ભારત માતાની જય એટલે એ રાષ્ટ્રવાદનું સૂત્ર છે, હિન્દુત્વ સાથે કોઈ લેવા દેવા નથી. હિન્દુત્વ તો એક જીવનની પરિપાટી છે ને. હિન્દુત્વ દુનિયામાં કોઈ પણ માણસ જન્મેલો હોય અને આપણા જે પૂર્વ સંસ્કારો છે, જેને કહીએ વસુધૈવ કુટુંબકમ, સર્વે ભવંતુ સુખીનઃ, જે વૈશ્વિક કલ્યાણની કલ્પનાઓ વાળી જે કલ્પના છે એ હિન્દુત્વ છે. એમ આ જે ભારત માતાની જય, વંદે માતરમ, આ તો રાષ્ટ્રભક્તિના સૂચક છે. અને રાષ્ટ્ર સાથે ખાલી ભારતની બાઉન્ડ્રીની અંદર આવેલો જે એરિયા છે એના લોકોનું કલ્યાણ માટેની ભાવના માટેની છે. બીજો કેવો સાહેબ એવો થયો છે કુલ મળીને કે દેશમાં આજે વેલફેર સ્ટેટની જે કલ્પના આવી છે ને એ જાણી જોઈને કેઓસ પેદા કરવામાં લેવામાં આવે છે. ત્રણ વસ્તુ હોય છે કોઈ પણ જગ્યાએ હોય તો સ્ટેટ અથવા સમાજ, જે આપણે કહીએ કે જે લો એન્ડ ઓર્ડર અથવા તો ન્યાય અને સુરક્ષાનું કામ જોઈએ છે. બાકીના જે કામો છે કે આલોકનું કલ્યાણ, જેને સમુત્કર્ષ કહેવાય, ને પરલોકનું કલ્યાણ, જેને નિઃશ્રેષ કહેવાય છે. એકને માટે સંપ્રદાય છે ને એકને માટે સમુદાય છે. હવે આ લોકોએ વેલફેર સ્ટેટની કલ્પના કરી અને બધું એવું ભેગું કરી નાખ્યું છે કે જેને જે ગાઢ દેવી હોય દઈ શકે ને જેને જે કરવું હોય કરી શકે. એને માટે આ બધા ક્રોસ થઈ રહ્યા છે. જો હવે વેલફેર સ્ટેટની કલ્પના નીકળી જાય કે ભાઈ કલ્યાણ કોણ કરશે, તો સમુદાયનું કામ છે કરી લેશે, એને ન્યાય અને સુરક્ષા સ્ટેટ આપશે. તો જો કલ્યાણકારી સ્ટેટની કલ્પના નીકળી જાય તો આ ઝઘડા બધા પૂરા થઈ જાય એમ છે. પણ જાણી જોઈને આ ઊભું કર્યું છે. એટલે જે પરિપત્ર થયો છે એ એક સમાજ સૂચક અથવા તો એક શાસન વ્યવસ્થા સૂચક અથવા તો એક રાષ્ટ્રની એક બાઉન્ડ્રીની અંદર લોકોના કલ્યાણ માટે એની માટેની ભાવના ડેવલપ થાય, સારી વાત છે. પણ પ્રાથમિક શિક્ષણ કેવું હોવું જોઈએ એ અથવા તો માધ્યમિક શિક્ષણ કેવું હોવું જોઈએ, શિક્ષણ કેવી રીતે આપવું જોઈએ, કેવી રીતે એની સુવિધાઓ બધાને માટે થઈ શકે છે. દિલ્હી વાળાએ બતાવ્યું છે. પ્રાઇવેટ સ્કૂલો બંધ થવા માંડી ને ઊંધું થયું. અહીંયા તો બધી સરકારી સ્કૂલોને તાળા મારવાની દિશામાં જઈ રહ્યા છે. તો સરકાર પરિપત્ર કરે છે, સારી વાત છે. ચલો એક સારો મુદ્દા ઉપર એમને વાસુદેવભાઈ આપણે આપણી ચર્ચા જારી રાખીએ છીએ, પણ એ પહેલા લઈએ એક નાનકડો વિરામ. ચર્ચામાં ફરી એકવાર આપનું સ્વાગત કરીએ છીએ. પ્રશ્ન અહીંયા એ છે કે વર્ગખંડની અંદર હાજરી પૂરતા હોય ત્યારે યસ સર ને બદલે જય હિન્દ કે જય ભારત બોલવાનું છે. માનો કે વિદ્યાર્થીઓ હવે જય હિન્દ કે જય ભારત ન પણ બોલે અને કદાચ કોઈક ઇંગ્લિશ મીડિયમની સ્કૂલોમાં હવે યસ સર જ બોલવાનો આગ્રહ રાખે, ત્યારે એમની સામે શું પગલાં ભરવા જોઈએ? નરેશભાઈ, તમને શું લાગે છે આના અંગે કોઈ સરકાર પગલાં ભરશે ખરી? સર, મને નથી લાગતું. જે પ્રમાણે આપણે વાત કરી, હું જ તમને કહું છું કે ગુજરાતની ઘણી બધી સ્કૂલોમાં એટેન્ડન્સ વખતે યસ સરના બદલે જય હિન્દ હજુ પણ બોલાય છે ગુજરાતની અંદર. અને જ્યાં ઇંગ્લિશ મીડિયમ સ્કૂલોને પણ, એટલે આપણે ભારતીય છીએ, આપણે ભારત દેશમાં આપણી સ્કૂલો ચાલે છે અને આપણે બધા ખુદ જાણીએ છીએ કે આપણે ભારત પ્રત્યે આપણે લાગણી છે. તો મને એવું લાગતું કે કોઈ પણ ટ્રસ્ટી હશે એ કદાચ આ બાબત એવું કહેશે કે ના બી જય હિન્દના બદલે તમે યસ સર બોલો. એવું કદાચ કોઈ દાખલો એવો ગુજરાતમાં જોવા નહીં મળે એવું મારું માનવું છે વ્યક્તિગત. ભાવિકભાઈ, તમને શું લાગે છે જય હિન્દ બોલવાથી કે જય ભારત બોલવાથી ખરેખર વિદ્યાર્થી માનસમાં કોઈક વિચિત્ર ભાવ અનુભવાશે કે ખરેખર રાષ્ટ્રભક્તિ વધશે આનાથી? હું એક વાત કહું કે જય હિન્દ બોલવાથી કે જય ભારત બોલવાથી જે સરકારે ફી વધારો કર્યો હતો એ ઓછો થવાનો છે. જે અત્યારે શિક્ષકોની ઘટ છે જય હિન્દ જય ભારત બોલવાથી એની ભરતી થવાની છે. જે રીતે શિક્ષકો પાસે ભણાવવા સિવાયનું જે બીજું કામ સોંપવામાં આવે છે એ બંધ થવાનું છે. સરકારે આના પર ધ્યાન દોરવું જોઈએ, નહીં કે આવા પરિપત્રો કરીને વિદ્યાર્થીઓનું વાલીઓને જે રીતે અત્યારે બેફામ જે મોંઘવારીમાં ફી વધારાનો મારો સહન કરી રહ્યા છે એના ઉપર તમે મલમ લગાવી રહ્યા છો. ખરેખર જો તમારે પરિપત્ર કરવો તો ખાનગી શાળાઓમાં જે રીતે બેફામ રીતે જે ડિગ્રી વગરના શિક્ષકો ભણાવી રહ્યા છે એના પર તમારે રોક લગાવવાની જરૂર છે. ભાવિકભાઈ, તાજેતરમાં જ જે એબીવીપીનું અમદાવાદમાં એક રાષ્ટ્રીય મોટું સંમેલન થયું અને એમાં આ ઠરાવ કરવામાં આવ્યો છે. અને ત્યારે નરેશભાઈ સહિતના જે વિદ્યાર્થી નેતાઓ હતા બધા જ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા. ત્યારે પ્રશ્ન આ થાય છે કે શું આપણે ત્યાં આ યસ સર અને જય હિન્દ બોલવા સિવાયના જે મુદ્દાઓ ચર્ચાયા હતા એમાં શિક્ષકોની ઘટ,
શાળાઓમાં જે ફી વધી રહી છે તે અને વર્ગખંડનું શિક્ષણનું સ્તર કેવી રીતે ઊંચું લાવવું, આ અંગેની કોઈ ચર્ચા નરેશભાઈ થઈ હતી ખરી તમારી વચ્ચે? સર, હું તમને જે પ્રમાણે હમણાં જ વાત કરી કે જેમ પ્રમાણે એબીવીપીનું રાષ્ટ્રીય અધિવેશન થતા હોય એ જ પ્રમાણે એબીવીપીના દરેક સ્ટેટ વાઇઝ અધિવેશન થાય છે. કદાચ અહીંયા તો ગવર્મેન્ટ ભારતીય જનતા પાર્ટીની હશે, પણ જમ્મુ કાશ્મીરથી માંડીને કેરળા છે, પશ્ચિમ બંગાળ છે, તો એવા બધા સ્ટેટની અંદર પણ અમારા અધિવેશન થતા હોય છે. અમારા અધિવેશનની અંદર જે અમારા પ્રાધ્યાપક સ્ટુડન્ટો છે એક દિશા નક્કી કરતા હોય શિક્ષણની અંદર, અને જે તે ઠરાવ થતા હોય એ ઠરાવ અમે સરકારને આપતા હોઈએ છીએ. તો સ્વાભાવિક રીતે એ જ પ્રક્રિયા અહીંયા પણ થઈ છે. તો એ જ પ્રક્રિયા અમારા દરેક સ્ટેટની અંદર, દરેક સ્ટેટના અધિવેશનોની અંદર, રાષ્ટ્રીય અધિવેશનોની અંદર સ્ટુડન્ટ ઓર્ગેનાઇઝેશન છે તો સ્વાભાવિક રીતે સ્ટુડન્ટો માટે કામ કરે છે, તો સ્ટુડન્ટોને લગતા જ નિર્ણયો થાય એવી અમારી અપેક્ષા હોય છે, અને અમે એ જ પ્રમાણે ઠરાવ પણ કરતા હોઈએ છીએ. અમારા વાસુદેવભાઈ, તમને શું લાગે છે ખરેખર શાળાઓમાં અત્યારે ઇલેક્શન આવે ત્યારે શિક્ષકો પાસેથી જે પ્રકારે કામ લેવામાં આવે છે, વસ્તી ગણતરી હોય ત્યારે પણ શિક્ષકો પાસેથી કામ લેવામાં આવે છે, અને ગ્રામ્ય વિસ્તારોની શાળાઓમાં તો મહદઅંશે શિક્ષકોની ગેરહાજરી વર્તાતી હોય છે, તો આ બધા કારણો માટે કોણ જવાબદાર અને એની સામે શું પગલાં લઈ શકાય? આ તમે જે કારણો ગણાવ્યા છે એ સરકારનું શિક્ષણ પ્રત્યે જે દુર્લક્ષ છે એ બતાવે છે. શિક્ષણનું કેટલું મહત્વ હોય, શિક્ષણના આધારે કેવી રીતે એક સારો નાગરિક તૈયાર થાય છે એની જે કલ્પના છે, સુંદર મજાની કલ્પના એબીવીપીમાં ચોક્કસ આપે છે, પણ અમલ છે જે ભારતીય જનતા પાર્ટી પાસે જાય છે ત્યાં અમલના નામે મોટું મીંડું આવે છે. એટલે જે સંસ્કારોની આવશ્યકતા છે, મેં પહેલા પણ જે રીતે આમાં કીધું હતું એ પ્રમાણે કે જય હિન્દ બોલવાથી ચોક્કસ ફાયદો થવાનો છે, એમાં બેમત નથી, પણ શિક્ષણનું જે સ્તર છે એ સ્તર સુધી પહોંચવા માટે શું, એને માટે કોઈ જગ્યાએ કોઈ એક્શન લેવાની હોય બનતું નથી. શિક્ષક કેટલો બધો એંગેજ રહે છે. શિક્ષણનું કામ બીજું હોય તો અધૂરામાં પૂરું સરકારી તંત્ર એવું છે કે શિક્ષકો કેટલાય ખેતી કરે છે, મને ખબર છે, ગામડામાં એનું ધ્યાન પોતાના વ્યવસાય ઉપર હોય છે, ભણાવવામાં હોતું જ નથી, અપડાઉન્સ કરે છે. તો જે રીતે શિક્ષણનું સ્તર બગડ્યું છે, જેવી રીતે બદલીઓમાં જે રીતે બધું ગોઠવાય છે, એટલે કુલ મળીને શિક્ષણ તરફ દુર્લક્ષ છે એ તો છે જ. હવે એમાં સુધારો કરે અને આને પણ જોડે તો કઈ ફાયદો થાય. બાકી તો એક આટલો પરિપત્ર કહી દીધો એનાથી રાષ્ટ્રભક્તિ વધી જાય. બાળકો જ્યારે સમાજ જીવનમાં જે ભ્રષ્ટાચાર જોઈ રહ્યા છે, જે લંપટતા જોઈ રહ્યા છે, સમાજની જે દુર્દશા થઈ રહી છે શાસન વ્યવસ્થાને કારણે જોઈ રહ્યા છે, એમાં એક જય બોલાવશે એટલે ઉપરથી તો એ ક્યાવસ થશે, એના દિમાગમાં પણ એવું થશે કે આ બધું અહીં બોલાય છે આવી રીતે, આ રાષ્ટ્રભક્તિ છે તો આ શું છે. કુલ મળીને ગૂંચવાડો પણ ઉભો થવાની પણ સંભાવના છે. વાસુદેવભાઈ, તમે હમણાં જ ઉલ્લેખ કર્યો કે દિલ્હીની સરકારી શાળાઓનું સ્તર સુધર્યું છે, એમાં જે સહજ રીતે જે ફેસિલિટીઝ આપવાની હોય એ સગવડોમાં ખરેખર ખૂબ સુધારો થયો છે, અને એને કારણે પ્રાઇવેટ શાળાઓમાંથી વાલીઓ પોતાના બાળકોને હવે સરકારી શાળાઓમાં દાખલ કરી રહ્યા છે, એવું ચિત્ર જે ઊભું થઈ રહ્યું છે. શું ગુજરાતમાં આ શક્ય નથી? બિલકુલ શક્ય છે, પણ એની ટેન્ડન્સી બદલાવી જોઈએ. જેમ કે અત્યારે વિકાસ એટલે શું, રોડ ઉપર ડામર ઉપર સિમેન્ટ કોન્ક્રીટ કરે, એના ઉપર ફરી ડામર કરે, તોડે છે, બનાવે છે, ને એટલી બધી ગ્રાન્ટો આપે છે યુનિવર્સિટીમાં, એટલી બધી ગ્રાન્ટો આવે છે કે મકાનો બધે તો પૈસા ખૂટતા નથી. કુલ મળીને જે એમની જે ઇરિગેશનનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવે તો દેશનો કઈ વિકાસ થાય, ખેતીનો વિકાસ થાય, એના આધારે તો એમને ક્યાં રૂપિયા ખર્ચવા એ કેવી રીતે ખર્ચી રહ્યા છે એ જોવાની વાત છે કે જ્યાં સૌથી વધારે ભ્રષ્ટાચાર કરીને પૈસા બનાવી શકાય એવી જગ્યાએ પૈસા નખાઈ રહ્યા છે. શિક્ષણમાં નાખવાની જરૂર છે, તો એમાંથી એક નવી મૂડી ઊભી થશે, એના આધારે દેશ બેઠો થવાનો છે. એટલે આમને જે દ્રષ્ટિ રાખી છે, જે વર્તમાન સરકારોમાં જ્યાં જ્યાં જે બધા બેઠા છે એ ઇરિગેશનના ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી બનાવતા અને રોડ બનાવે છે. ભાઈ રોડને શું કરશો તમે? 4 લેનમાંથી 6 લેન થાય છે, અનનેસેસરી ડામર પથરાઈ રહ્યા છે. હું તો હતો આ ડિપાર્ટમેન્ટમાં. ટ્રાફિકની સમસ્યા પણ એટલી જ પ્રબળ બની રહી છે. તમે શહેરોમાં જુઓ કે હાઈવે ઉપર જુઓ, તમને આ જોવા મળશે. પરંતુ તમારી મુદ્દા સાથે સંમત થઈએ કે એ બંને થવું જોઈએ. ઇરિગેશનની દિશામાં પણ કામ થવું જોઈએ, શાળાઓનો વિકાસ પણ થવો જોઈએ, અને રોડ રસ્તાઓનો પણ વિકાસ થવો જોઈએ. પ્રશ્ન અહીંયા આ છે વાસુદેવભાઈ કે ગુજરાતમાં ડ્રોપઆઉટનો રેશિયો પ્રમાણમાં ઘણો વધી રહ્યો છે. 16-17ના આંકડા એમ કે છે કે 1.54% ડ્રોપઆઉટનો રેશિયો હતો. આ ડ્રોપઆઉટ રેશિયો બચાવવા માટે આપણે શું કરી શકીએ? યુવાનો શું કરી શકે, અને સંસ્થાકીય રીતે સંસ્થાઓ અને સરકારની રીતે શિક્ષણ વિભાગ શું કાર્ય કરી શકે આ દિશામાં? શિક્ષણના
આમ બે કામ હોય છે. અત્યારે તો લગભગ એક જ કામ રહ્યું છે કે શિક્ષણ મેળવ્યા પછી એને રોજગારી ક્યાં મળે, કેવી રીતે મળે, એના આધારે શિક્ષણ ચાલી રહ્યું છે. સંસ્કારનું શિક્ષણ તો લગભગ આ લોકોએ છે ને પીંડલું વાળીને બાજુ મૂકી દીધું છે. હવે રોજગાર મળે છે તો રોજગાર મળે, જે ભણી રહે છે ભણ્યા પછી એને પ્રમાણે રોજગાર મળે, એ પ્રમાણેના શિક્ષણોની પણ વ્યવસ્થા થાય તો જ આ શિક્ષણમાં સુધારો આવવાનો છે. શિક્ષણમાં આજે પણ શિક્ષણ જ એવા પ્રકારનું છે કે એમાં ભણેલા વિદ્યાર્થીને પોતાનું ભવિષ્ય જ દેખાતું નથી. ગુજરાતનો વિદ્યાર્થી દક્ષિણ ભારતની યુનિવર્સિટીમાંથી જે વિદ્યાર્થીઓ નીકળે છે એ ગમે ત્યાં સ્વીકારાય છે, નથી ગુજરાતના સ્વીકારાતા, તો શિક્ષણનું સ્તર નીચું જાય છે, શિક્ષણમાંથી નીકળેલાને કામ નથી મળતું. એટલે કુલ મળીને શિક્ષણ સુધારામાં એના પછી જે રોજગારનો વિષય સોલ્વ થતો નથી. એટલે સરકારે જે વિષયોની સાથે ભણવાની જરૂર છે શિક્ષણને, કે એવું શિક્ષણ આપવું જોઈએ જેથી કરીને બહાર નીકળે તો એ રોજગાર માટે ક્યાંક ને ક્યાંક ફિટ થાય. અત્યારે એના લીધે આ શિક્ષણ વધારે ને વધારે કથળતું જાય કે બહાર નીકળ્યા પછી છે નહીં કાંઈ, તો પછી ડ્રોપ આઉટ જ થવાનો છે ને ભણીને શું કરવાનું. આજે એટલા બધા લોકો એન્જિનિયરિંગમાં ગયા, તમે જુઓ કેટલી બધી કોલેજો ખુલી, આ વગેરે. હવે કોઈની પાસે કામ જ નથી તો હવે ભણવા જવાનું મન થયું, કોલેજો બંધ થવા માંડી. એટલે પછી આ આંદોલનના આધાર ઉપર એમને કઈ પેલું બનાવ્યું છે એક ઓલું NGO, અને એમાં પૈસા 600 કરોડ રૂપિયા આપ્યા છે. ત્યાં બધા કોલેજ વાળા છે, સંચાલકોને મળશે, બધા આનંદ કરશે. કુલ મળીને વાલીઓ પાસે તો રોજગાર દેખાતો હોય તો છોકરાને ભણાવવાના છે, એટલે રોજગાર દેખાતો નથી. એટલે શિક્ષણ કથળવામાં જે મહત્વના બીજા મુદ્દાઓ છે આ પણ છે કે સરકારે એ પણ સાથે ને સાથે જોવું જોઈએ કે ભણી રહ્યા પછી એને રોજગાર મળે છે કે કેમ, મળે ન મળે તો એને માટેની શું વ્યવસ્થા. નરેશભાઈ, આ દિશામાં ABVP તરફથી કયા પ્રકારના પ્રયત્નો હાથ ધરાઈ રહ્યા છે? ABVP તરફથી તો સર હાથ જે પ્રમાણે તમારી વાત છે કે ભાઈ રોજગાર મળવો જોઈએ સ્ટુડન્ટને, તો ABVP ની પણ એ જ માંગ છે. અને રહી વાત સરકારની, તો હું સરકારની પણ વાત કરું કે જેટલી પણ આપણી યુનિવર્સિટીઓ છે, સ્ટેટ યુનિવર્સિટી હોય, પ્રાઇવેટ યુનિવર્સિટીઓ, દરેક જગ્યાએ આપણા લગભગ જોબ વેલફેર સેલ ચાલે છે, જોબ પ્લેસમેન્ટ સેલ ચાલે છે. અમારી ગુજરાત યુનિવર્સિટીમાં પણ 300 થી વધુ કંપનીઓ છે, એમના જોબ પ્લેસમેન્ટ થાય છે. રહી વાત કે મારે સાયન્સની જ વાત કરું કે હું કેમિસ્ટ્રી ડિપાર્ટમેન્ટમાં સ્ટડી કરું છું, તો મારા ડિપાર્ટમેન્ટની અંદર દર વર્ષે 150 વિદ્યાર્થીઓના જોબ પ્લેસમેન્ટ થાય છે. 150 વિદ્યાર્થીને એડમિશન મળે, 150 વિદ્યાર્થીને જોબ પ્લેસમેન્ટ થાય. તો ઘણી બધી જગ્યાએ આ પ્રક્રિયા સારી રીતે ચાલે છે. જ્યાં નથી ચાલતી તો ત્યાં સરકારનું ઇમ્પ્લિમેન્ટ જેટલું છે એટલું મહત્વનું એ જે તે જગ્યાએ બેઠેલા પ્રિન્સિપાલ, જે તે જગ્યાએ બેઠેલા HOD, જે તે જગ્યાએ બેઠેલા જે કર્મચારીઓ છે એમનું પણ એટલું જ ઇમ્પ્લિમેન્ટ મહત્વનું છે. અને રહી વાત ત્રીજી કે તમે જે વાત કરી કે આજે પ્રાઇવેટીકરણ વધી રહ્યું છે તો ગવર્મેન્ટની સ્કૂલો ખાલી પડી રહી છે, તો મને ખબર છે કે જ્યારે ફી નિયમન ધારા જ્યારે ગુજરાત ગવર્મેન્ટે લાગુ પડી તો જ્યારે વાલીઓ આંદોલન કરતા તો અમે ઘણા બધા વાલીને સમજાવતા કે ભાઈ આવું બધું ના કરાય. તો વાલીઓ અમને સમજાવવા આવે કે ભાઈ અમારા છોકરાને અમારે આ સ્કૂલમાં ભણાવો છે, તમે શું કામ વિરોધ કરો છો? તો આવી પણ માનસિકતા વિદ્યાર્થી વાલીઓમાં છે. તો આ જેટલી પણ વસ્તુ છે એટલી ગવર્મેન્ટ તરફથી નથી, બીજી બાજુએથી પણ આપણે ખૂબ વિચારવાની જરૂર છે. ગવર્મેન્ટ તો પૂરતા પ્રયત્ન કરી રહી છે. દરેક યુનિવર્સિટીની અંદર જોબ પ્લેસમેન્ટ સેલથી માંડીને બધી જ પ્રકારની ઘટનાઓ છે, બધી જ પ્રકારની આપણી જે ભાવિકભાઈ, આ દિશામાં આગળ એની પણ કાર્યવાહી કરવી જોઈએ, થવી જોઈએ. પ્રકારના પ્રયત્નો અને સરકારને વધારે જાગૃત કરવા માટે NSUI કયા એફર્ટ્સ હાથ ધરી રહી છે? અમે તો સૌથી પહેલા જે ખાનગીકરણ થઈ રહ્યું છે એને બંધ કરવા માટે અમે પ્રયત્ન કર્યો. સૌથી વધારે ગુજરાતનો વિદ્યાર્થી, ગુજરાતનો યુવાન સરકારી શાળામાં ભણે, સરકારી સ્કૂલમાં ભણે, સરકારી કોલેજોમાં, જેથી કરીને સારું શિક્ષણ મેળવે. શિક્ષકોની સરકારી કોલેજો ખુલે તો શિક્ષકોની ભરતી થાય, જેથી કરીને યુવાનને નોકરી પર રોજગારી મળી શકે આરામથી. એટલે ક્યાંક ને ક્યાંક સરકારી શાળામાં ભણશે, ત્યાં રમતગમતનું મેદાન હશે, ત્યાં આગળ શિક્ષકો હશે, ત્યાં લેબની સુવિધા હશે, ત્યાં પ્રયોગશાળા હશે, ત્યાં લાઇબ્રેરી છે. આ બધી જ વાતે આ રીતે અમે સરકારી શાળામાં ખોલવા માટે, સરકારી કોલેજો ખોલવા માટે આ રીતે અમારી દિશા છે, અમે રજૂઆત પણ કરીશું. આ રીતનો અમારો કાર્યક્રમ આગળ પણ વધારીશું. ભાવિકભાઈ, નરેશભાઈ અને વાસુદેવભાઈ, આપ ત્રણેય મિત્રોનો ખૂબ ખૂબ આભાર. ગુજરાત સરકાર દ્વારા જે પરિપત્ર થયો છે, વર્ગખંડમાં હાજરીમાં યસ સર બોલવાને સ્થાને જય ભારત અને જય હિન્દ બોલવાનો આ પ્રયત્ન એ વિદ્યાર્થીઓમાં શું ખરેખર રાષ્ટ્રભાવના જગાવશે ખરો? આ બહુ મોટો પ્રશ્ન છે. પણ એથી વિશેષ જે સૌથી વધારે આવશ્યકતા છે કે આ પ્રકારની ભાવનાઓ કેળવવાથી માત્ર રાષ્ટ્રભક્તિ કેળવાશે એ તો વિવાદનો વિષય છે, પણ એની સામે શાળાનું સ્તર સુધરશે, શિક્ષકોની ભરતી થશે ખરી, અને વર્ગખંડમાં અધ્યાપકો, વિદ્યાર્થીઓ નિયમિત જતા થશે ખરા. ખરેખર તો શિક્ષણ એ આપણા સૌ માટે એક બહુ મોટી ચિંતાનો વિષય છે, અને આધુનિક સમાજને બેઠો કરવો હશે તો શિક્ષણ એ અતિ આવશ્યક બાબત છે, એ નિર્વિવાદ બાબત છે. અહીંયા જ અટકીએ. થેન્ક યુ વેરી મચ.